ડાંગના પહાડી અને અંતરિયાળ ગામડાઓમાં દાયકાઓ જૂની પાણીની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે. કેન્દ્ર સરકારના હર ઘર જલ મિશન હેઠળ વહીવટી તંત્રએ લિફ્ટ ઇરિગેશન જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી ડુંગરાળ વિસ્તારોમાં ઘરો સુધી પાઇપલાઇનનું નેટવર્ક બિછાવી દીધું છે. પરિણામે ગુજરાત ગ્રામીણ વિસ્તારોમાં 100% નળ જોડાણ પૂરું પાડતું દેશનું અગ્રેસર રાજ્ય બન્યું છે. વર્ષોથી પાણી માટે માઇલો સુધી ભટકતી આદિવાસી મહિલાઓને આ જળ ક્રાંતિથી મોટી રાહત મળી છે. ટેકરા ચડીને લઈ જન અને ઘરે થાય તો થાક લાગી જાય નાતા તો જ ઘરો પાણી હે તો બેસ કપડાં ધોવાનું વાસણ માંજવાનું નાહવાનું બધું જ ચાલે. ડાંગ જિલ્લાના સાકરપાતળ જેવા છેવાડાના ગામમાં રહેતી કુમુદબેનની સવાર હવે પહાડો અને જંગલોના પથરાળા રસ્તાઓ પર ભટકતા નથી વીતતી. ભૂતકાળમાં જે મહિલાઓનો અડધો દિવસ માત્ર પીવાનું પાણી લાવવામાં વેડફાતો હતો, આજે તેમને ઘર આંગણે જ શુદ્ધ અને નિયમિત પાણી મળી રહ્યું છે. સરકારના ભગીરથ પ્રયાસોથી ડાંગની નારી શક્તિને માથેથી પાણીના બેડા ઉતારવાની કાયમી મુક્તિ મળી છે. પહાડી અને દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં સુદૃઢ આયોજન અને આધુનિક લિફ્ટ સિસ્ટમ દ્વારા દરેક આદિવાસી પરિવાર સુધી શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પર્વત ઉતરીને જવું પડતું હતું ને લાવવાનું ચડવાનું એવું બહુ તકલીફ પડતી હતી. હવે ઘરે ઘરે પાણી છે, નળ બધે ઘરે ઘરે મૂકી દીધા એટલે હવે લોકોને રાહત મળી ગયેલી છે, કામ ધંધા પર જઈ શકે છે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં નળ જોડાણના કારણે હવે ઘર વપરાશ, શૌચાલય અને નહાવા ધોવા માટે પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું છે. પાણી લાવવાનો શારીરિક થાક અને સમયની બરબાદી અટકતા સ્થાનિક પરિવારો હવે પોતાના રોજગાર અને આર્થિક પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જળ જીવન મિશન હેઠળ વ્યાપક સ્તરે નળ જોડાણનું લક્ષ્ય સિદ્ધ કરીને ગુજરાતે દેશભરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ આદિવાસી વિસ્તારોમાં ઘર ઘર વહેતા નળ આજે ડાંગના સશક્તિકરણ અને બદલાતા લોકજીવનની જીવંત સાક્ષી પૂરે છે. અત્યારે ગુજરાત સરકાર તરફથી જે હર ઘર નળ જલવાળું કાર્યક્રમ છે, ત્યારથી લોકોને ઘરે ઘરે પાણીની સુવિધા મળી ગયેલી છે. દરેક ઘરે પાણીની નાની ચકલીથી લોકોને પાણી મળી રહે છે અને એનાથી લોકોનું જે દૂર પાણી લેવા જતા હતા ત્યારે જે સમય બગાડતો હતો તે અત્યારે સરળ બની ગયું છે અને એ લોકો સરસ રીતે પાણી ભરીને એમનું કામ ધંધા પણ જઈ શકે.